ચોરીની દુનિયા એવી છે કે એક વખત માણસ આ ચક્કરમાં ફસાઈ જાય પછી છૂટી શકતો નથી। હું આજે તમારી સમક્ષ લઈને આવી છું સુરતના 3 ચોરોની વાત। આ ત્રણેય ચોરો નાની ઉંમરમાં એવી ઘટનાને અંજામ આપ્યો કે 3 જિલ્લામાં હાહાકાર મચી ગયો। ચાલો જોઈએ કોણ છે સુરતના શાતીર ચોર। સુરતના 3 ચોર, નાની ઉંમર, મોટા કારનામા। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ત્રણેય શખ્સો પર એક નજર કરો। આ છે સુરતના શાતીર ચોર। જે ઉંમરમાં લોકો કોલેજ કરતા હોય છે તે ઉંમરમાં આ ત્રણેય મિત્રો રીઢા ચોર બની ગયા છે અને 3 જિલ્લામાં બાઇક ચોરીને અંજામ આપી ઇતિહાસ સર્જી દીધો। અડગ વાહન ચોર, 3 જિલ્લામાં ચોરી, બાઇક ચોરીના બાદશાહ। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ ત્રણેય શખ્સોને અનેક આવી તો ઉપમા મળી છે। આ ત્રણેય ચોરોને સુરતના શાતીર ચોર કહેવામાં આવે છે। બાઇક ચોરી આ ત્રણેય શખ્સો માટે ડાબા હાથનો ખેલ હતો। આ ત્રણેય મિત્રોએ જૂનાગઢ, માણાવદર, ધ્રોલ, જેતપુર, રાજકોટ, ગોંડલ સહિત ના શહેરોમાંથી હોન્ડા સ્પ્લેન્ડરની ચોરી કરી ચૂક્યા છે। કહાનીમાં ત્રણેય શખ્સોની ઓળખ કરી લઈએ। રાકેશ ઉર્ફે રાહુલ મુકેશ સોલંકી, ઉંમર વર્ષ 19, રહેવાસી જેતપુર। રવિ હસમુખ સોલંકી, રહેવાસી કોટડા સાંગણી। સાગર હસમુખ સોલંકી, રહેવાસી કોટડા સાંગણી। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ સાગર અને રવિ બંને સગા ભાઈઓ થાય છે, જ્યારે રાકેશ તેનો મિત્ર છે। આ ત્રણેય મિત્ર એક નાના બાળકને સાથે રાખીને બાઇક ચોરી કરતા હતા। આ ટોળકીએ 3 જિલ્લામાં બાઇકની ચોરી કરીને ઇતિહાસ સર્જી દીધો। પોલીસ માટે આ ગેંગ માથાના દુખાવા સમાન હતી। બાતમી હકીકત મળતા તે જગ્યાએ જઈ અને ઝડપી કરતા રાહુલ અને તેના મિત્ર રવિ ઉર્ફે જીજો હરસમુખભાઈ તેમજ સાગર હરસુખભાઈ જે છે એ મળી આવતાના ચોરીના 8 મોબાઈલ ચોરીના 8 વાહનો મળી આવતા તે તમામની CRPC 141D મુજબ અટક કરવામાં આવેલા છે। કેવી રીતે ઝડપાય આ ગેંગ? આ ટોળકી છેલ્લા ઘણા લાંબા સમયથી પોલીસથી બચતી અને છુપાતી ફરતી હતી। જેતપુર પોલીસને આ ટોળકીનો એક સાગરીત રાકેશ ઉર્ફે રાહુલ જેતપુરના ભાદર વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળી હતી। પોલીસે આ બાતમીના આધારે પહેલા તેની ધરપકડ કરી અને બાદમાં તેના 2 મિત્રોની ધરપકડ કરતા પૂરા મામલાનો પર્દાફાશ થયો છે। કેવી હતી મોડસ ઓપરેન્ડી? આ બાઇક ચોર ગેંગ માત્ર બાઇકની ચોરી કરતી હતી। ચોરેલા બાઇકના સ્પેર પાર્ટ માર્કેટમાં વેચી દેતા હતા। ક્યારેક આખી બાઇકને વેચતા ન હતા। આરોપી એવું માનતા હતા કે આખી બાઇક વેચવાને કારણે ધરપકડની શક્યતા વધારે છે, માટે સ્પેર પાર્ટને માર્કેટમાં છૂટા પાડીને વેચી માંગતા। શા માટે ચોરી કરતા? શું હતો ચોરી કરવાનો ઈરાદો? આ ત્રણેય ચોર નાદારીમાં ચોરીના રવાડે ચડી ગયા છે। ચોરી કરવા પાછળ કોઈ કારણ નથી। મોજ શોખ પૂરા કરવા માટે અને ઓછી મહેનતે પૈસા કમાવા માટે તેઓ વાહન ચોરી કરતા હતા। ચોરીની બાઇકને વેચી જે પૈસા આવતા તેના વડે જલસા કરતા હતા। પોલીસે આ ત્રણેય શખ્સો પાસેથી 11 જેટલા બાઇક જપ્ત કરી આગળની તપાસ તેજ કરી છે। વાહન ચોરી કરવાનું મેઇન કારણ કે ઓછી મહેનતે પૈસા સરળતાથી કમાઈ શકાય અને મોડસ ઓપરેન્ડીમાં તમામ જે વાહનો એ લોકો ચોરી કરતા અને અહીંયા લાવી અને જાડી જેવા વિસ્તારમાં લઈ જતા અને એના એન્જિન છે, ચેચીસ છે વગેરે અલગ પાડી અને વેચી નાખતા હતા। બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ જતા જેતપુર પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। 3 જિલ્લામાં બાઇક ચોરીની ઘટના થોડી અટકશે તેવું તપાસ કરતી પોલીસ હવે માની રહી છે। ક્રિમિનલ માટે યોગેશ ધારૈયા, VTV ન્યૂઝ, જેતપુર।